ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને 9:30 થશે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું પારુલના ઘરે. તો ભાઈ નાસ્તાની તૈયારી ચાલે છે ને હું બનાવું છું આજે કઈ પુડલા નહીં બનાવું છું બટેટા પૌવા. તો તમને ભાવતા હોય તો આવી જાજો, ઇન્વાઇટેડ છો તમે બધાય. તો ચાલો, બધું મેં કટિંગ કરી લીધું છે, પૌવા પલાળી લીધા છે અને ખાલી બસ વઘારવા જ છે. તો ઉમેશ પપ્પાને મારે જ ખાવું છે અને મોટાને થોડા ખાવા છે. નાના એ તો ચેવડો કાલે કર્યો હતો એટલે એને હળવો પૂડવો નાસ્તો કરી લીધો છે. તો ચાલો ફટાફટ હવે હું વઘારી લઉં. હાલો આવી જાજો ટાઈમે. તો ભાઈ અહીંયા પૌવા પણ પલાળી નાખ્યા છે મસ્ત મજાના. અને અહીંયા બટેટાનો આ વખતે મેં છૂંદો કર્યો, સુધાર્યા નથી. જોઉં છું આવી રીતે ક્રશ હાથેથી આમ કરીને કેવા થાય છે. કાંદા સુધારી નાખ્યા છે, મરચાં સુધારી નાખ્યા છે, ટમેટો આ કાંદા વઘારી દઉં ને પછી આ જ વાટકામાં હું સુધારી નાખીશ. અને ચાલો અહીંયા મૂકી દીધું છે ને આજે હું પ્રાઇમસ ઉપર કરું છું. થોડોક છે એને આપણે પૂરો કરી નાખવાનો, વાસણ ચડાવવાના છે. ચાલો ફટાફટ આપણે કરી નાખીએ પૌવા. ફ્રેન્ડ્સ અહીંયા મેં વઘાર નાખ્યો, કાજુ બિસ્કિટ વાળા એ આવ્યા જ છે. તો અહીંયા મારા મસ્ત મજાના બટેટા પૌવા તૈયાર છે. ગેસ બંધ કરી દો ને અહીંયા ઉમેશ પપ્પાએ રાહ જોશે કે ક્યારે થઈ જાય અને હું ક્યારે ગપા ગપ ખાવ. તો રેડી થઈ ગયા છે. ચાલો બધા નાસ્તો કરવા. એવરીવન, ગુડ ઇવનિંગ. સાંજના 5 વાગ્યા છે. ચા થઈ ગઈ છે. ઉમેશ પપ્પા ચા પીવી છે ને હું પણ ચા પીવા બેઠી છું. તો અમે સવારના નાસ્તામાં તમને બતાવ્યું હતું કે બટેટા પૌવા કર્યા હતા. તો 2 બટેટા બાફ્યા હતા, મોટું એક ને એક નાનું. તો એમાંથી એક વધ્યું હતું તો મેં બચત કરી હતી એટલે બચાવ્યું તો જરૂર નહોતી એટલે એક બટેટું રાખ્યું. તો એમાં કાંદા ને બધો મસાલો કોથમીરી નાખીને આલુ પરોઠા કર્યા હતા. તો સરસ મજાની ચા છે મલાઈવાળી અને આલુ પરોઠા. ચાલો રોંઢો કરવા. થોડાક થયા, 5-6 થયા હતા. એમાં કાંદા નાખ્યા, મરચાં નાખ્યા, કોથમીરી, માંડવીનો થોડોક ભૂકો એમ કરીને 5-6 થઈ ગયા હતા. તો ફ્રેન્ડ્સ સાંજ મસ્ત થઈ ગઈ છે ને ફ્રૂટવાળાએ મસ્ત લારી કેવી ગોઠવી દીધી છે. કેરીની લારી છે, ટેટીની લારી છે, દાડમની છે, મસ્ત બધી લારી ગોઠવાઈ ગઈ છે. સામે તડકો હોય ને એટલે ઘડીક અહીંયા રાખે એ લોકો. બાકી અહીંયા ઠેઠ સુગંધ આવે છે એવા મસ્ત મીઠા તાજા ફ્રૂટ. અહીંયા તો બધા હજી સૂતા જ છે ને તો મસ્ત બધું. પછી અત્યારે કોઈ નથી. હા છે એક હોલો છે. ઉમેશ પપ્પાએ આ મસ્ત લુંગી લીધી છે. બાકી ફર્સ્ટ ટાઈમ આવો કલર લીધો છે. ઉમેશ પપ્પા તમે એ શું કરો? નેલ પાલિશ, નખ પાલિશ. તો બાકી મસ્ત કાપડ કોટન છે, પ્યોર કોટન. સરસ લીધી છે. આ વખતે પહેલી વાર હારી આવડી લેતા. અને ફ્રેન્ડ્સ અહીંયા વાસણનો ખડકલો છે, ચડાવવાનો છે ને ચા પાણીના વાસણ જો હજી એમને છે, જ્યારે એક જ છે થોડાક. તો ચાલો ફટાફટ કામ કરી લઈએ. ઉમેશ પપ્પાને રોવાઈ ગયું બિચારાથી કારણ કે એને મન ભરાઈ ગયું. એને મોટા ભાઈ જે દેવ થઈ ગયા છે મારા જેઠી એને સાંભળી ગયા. બહુ રોવાય એ નહીં શીખ. આવડા લોહી નાખો. ક્યારેક રોવાઈ જાય ને એ સારું, મન હળવું થઈ જાય. મોબાઈલ નંબર લખી લેશો. પહેલું નામ એટલે એક વેચાવા આવ્યું છે આયુર્વેદિક પ્રોડક્ટ. આવો ભાઈઓ, આવો બહેનો, જુઓ, જાણો અને ફક્ત 5 જ મિનિટ માલિશ કરો અને 10 જ મિનિટમાં રાહત મેળવો. વાનો દુખાવો કે પછી સાંધાનો દુખાવો, કમરનો દુખાવો કે પછી હાથ પગનું તળવું, ઘૂંટણનો દુખાવો કે પછી સ્નાયુનો દુખાવો, બધું મટી જાય. ચાલો રસ પીવા. બહુ જ મસ્ત છે. ફ્રેન્ડ્સ રસ તો મેં મસ્ત મજાનો ઠંડો પી લીધો છે. અરે વાસણ પણ અહીંયા ચડાવી દીધા છે, એટલે કે ભીના હતા એટલે સૂકવી દીધા છે. 5-10 મિનિટ પછી સુકાઈ જાય એટલે આપણે એની જગ્યા પર મૂકી દઉં.
ભાઈ અમારો ભૂસો પણ બેઠો છે સામે, એ કંટાળી ગયો એટલે પબ્લિકને જોવા બધું જોવા બેસી ગયો છે. એ મસ્ત એન્જોય કરે છે, બાકી પવન બહુ મસ્ત ઠંડો છે. હેલો એવરીવન, 11:30 વાગ્યા છે અને કામ તો થઈ ગયું છે, પણ હું આજ જમી નથી કારણ કે બપોરે રોંઢો કરી તમને મેં બતાવ્યું હતું. એટલે રાતે મને ભૂખ નહોતી લાગી એટલે હું નથી જમી, પણ અત્યારે મને ભૂખ લાગી છે એટલે ચેવડો બનાવ્યો હતો. આજે બહુ મસ્ત આ વખતે કાલે બનાવ્યો હતો ચેવડો, બહુ મસ્ત. મમ્મી એમાં કહે છે ભૂસું આવે એવો જ ચેવડો છે, ફર્સ્ટ ક્લાસ. ભૂખ લાગી છે એટલે હું ચેવડો ખાઉં છું. જો તમારે કંઈ ખાવ હોય તો આવજો ને, અમે સપ્પાયા બહાર બેઠા, ચાલો બતાવું. તો મસ્ત આ વખતે એવો સરસ ચેવડો બન્યો છે. ભૂસા એ કીડ્યું તો જો આમાં ચડી જાય, ચડી ન ગયો હોય. મુંબઈનું ભૂસું હોય ને એવો ચેવડો થયો છે, મસ્ત મજાનો. ટેસ્ટમાં સરસ છે, તો તમને ભાવતો હોય તો હાલો ખાવા. અને અમે સાપા બતાવું, બહાર બેઠા દેખાતા હોય તો જો એની વ્હાઈટ લુંગી દેખાય છે. તો બહાર બેઠા છે. ચાલો પરાઠો હું ખાઈ લઉં, મને બહુ જ ભૂખ લાગી છે. દવાઈ ખાવાની બાકી જ છે. 11:30 વાગ્યા અને હું ખાઉં છું હવે ચેવડો. ચાલો ખાવો હોય તો